એસઆઈઆરની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ. રાજ્યમાં નોંધાયેલા કુલ 4,34,70,000થી વધુ મતદારો. 73,73,000થી વધુ મતદારોના નામ કરાયા દૂર. અન્ય સ્થળાંતર કરાયેલા મતદારોની સંખ્યાનો આંક 40 લાખથી વધુ. તો યાદીમાંથી અવસાન પામેલા 18 લાખથી વધુ મતદારોના નામ કરાયા કમી. ડ્રાફ્ટ મતદાર યાદીમાં મતદારો ઓનલાઈન માધ્યમથી જાણી શકશે પોતાની વિગતો. વાંધા સામે 18મી જાન્યુઆરી સુધી કરી શકાશે અરજી. 10મી ફેબ્રુઆરી સુધીમાં વાંધા અરજી અને દાવાઓનો નિકાલ કરવા અધિકારીઓને આદેશ. સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને મળશે નવી ગતિ. વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સના પૂર્વાર્ધ રૂપે સુરેન્દ્રનગરમાં ₹834 કરોડના તો બોટાદમાં ₹300 કરોડના થયા એમઓયુ. વિપુલ માત્રામાં રોજગારીનું થશે સર્જન. પારંપરિક ચિકિત્સાને લગતા WHO સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન. કહ્યું, પારંપરિક ચિકિત્સાનું વૈશ્વિક કેન્દ્ર જામનગર ખાતે સ્થાપિત થયું તે દેશ માટે ગૌરવની વાત. તો વિશ્વભરમાં યોગના પ્રચાર અને પ્રસાર બદલ વ્યક્ત કરી ખુશી. સંસદના બંને ગૃહોની કામગીરી અનિશ્ચિત કાળ માટે મુલતવી. રાજ્યસભામાં 121%, તો લોકસભામાં 111% રહી ઉત્પાદકતા. બંને ગૃહોમાં વંદે માતરમ અને ચૂંટણી સુધારા જેવા મહત્વના મુદ્દે થઈ ચર્ચા. જી રામજી, સબકા બીમા, સબકી રક્ષા સહિત મહત્વના બિલ થયા પસાર. રાજ્યમાં મિશ્ર ઋતુનો અહેસાસ. વહેલી સવારે અને રાત્રે આંશિક ઠંડીનો અનુભવ, તો બપોરે ગરમીથી નાગરિકો પરેશાન. આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વધશે ઠંડીનું જોર. લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાનો હવામાન વિભાગનું પૂર્વાનુમાન. જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય પક્ષી પ્રેમીઓ અને પર્યટકો માટે બન્યું હોટ ફેવરિટ. વર્ષ 2024-25 દરમિયાન 52,400થી વધુ પ્રવાસીઓએ લીધી અભયારણ્યની મુલાકાત. રામસર દરજ્જા સાથે ખીજડીયા અભયારણ્ય ગુજરાતના ટકાઉ વિકાસનું બન્યું જીવંત ઉદાહરણ. આજે અમદાવાદના આંગણે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T20 મેચનો નિર્ણાયક મુકાબલો. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતી પસંદ કરી બોલિંગ. ભારત T20 સિરીઝમાં 2-1થી આગળ.